અંકલેશ્વર તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી પરિવારના સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને રક્ષણ માટે પ્રાર્થના કરી હતી। ગુજરાતમાં શીતળા સાતમનો તહેવાર પરંપરા અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। શીતળા સાતમના એક દિવસ અગાઉ રાંધણ છઠના દિવસે ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને પકવાનો તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ ચૂલો કે ગેસ ઠારી દેવામાં આવે છે અને સાતમના દિવસે ચૂલો ન સળગાવવાની પરંપરા છે। શીતળા સાતમના દિવસે મહિલાઓ વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી શીતળા માતાની પૂજા અર્ચના કરે છે। ઘીનો દીવો પ્રગટાવી માતાજીને દૂધ, જળ, ફૂલ તેમજ ઠંડા ભોજનનો નૈવેદ્ય ધરવામાં આવે છે। પરિવારના સભ્યો સ્વસ્થ રહે, બાળકોને સારું સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર મળે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે। અંકલેશ્વરના રામકુંડ સહિત વિવિધ મંદિરોમાં મહિલાઓએ શીતળા માતાને દૂધ, જળ અને ફૂલ અર્પણ કરી ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું હતું। ભટકોદરા ખાતે આવેલા રામજી મંદિર અને મહાદેવ મંદિરે પણ મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાની પૂજા કરી હતી। શીતળા સાતમની પરંપરા મુજબ આજે ઘરમાં ચૂલો ન સળગાવી રાંધણ છઠના દિવસે તૈયાર કરેલું ઠંડુ ભોજન પરિવાર સાથે આરોગવામાં આવ્યું હતું। સમગ્ર અંકલેશ્વર તાલુકામાં શીતળા સાતમ નિમિત્તે ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। જય શ્રી કૃષ્ણ। હું હિતેશભાઈ જોશી મહારાજ। પુરાણ એવા રામકુંડ તીર્થના મહાત્મા વિશે તો આપ બધા જાણો છો। આ પુરાણ એવા રામકુંડ તીર્થની અંદર ભગવાન શ્રી માંડવેશ્વર મહાદેવનું મંદિર છે। પરમ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનની ભૂમિ છે અને ક્ષિપ્રા ગણપતિની આ પાવન ભૂમિ છે। આવા તીર્થની અંદર દર વર્ષે અંકલેશ્વરના તમામ ભક્તો અહીંયા શીતળા માતાની પૂજા કરવા માટે આવે છે। શીતળા માતાની કૃપાથી તેમના શીતળા જેવા રોગ, દોષ અને તાપ તમામ પ્રકારના કષ્ટ એમના દૂર થાય છે। આગલે દિવસે લોકો ઠંડુ બનાવીને આજે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાય અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરીને દિવ્યતા અનુભવે છે। માં શીતળા તમામના રોગને નાશ કરે છે। શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગત્પિતા, શીતલે ત્વમ જગદ્ધાત્રી, શીતલા દેવ્યై નમો નમઃ। બોલો શ્રી શીતલા માતા કી જય। ધર્મેશ રાણા, GM ન્યૂઝ, અંકલેશ્વર।